એક તો ભરૂચ જિલ્લાના જંબુસરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। રંગપુર ટીવીમાં રહેતા 65 વર્ષના કપિલાબેન ઠાકોર પર જંબુસર તાલુકા કોંગ્રેસના પ્રમુખ સરસિંહ રાણાએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। કપિલાબેનને તેમના ઘર પાસે ચાલી રહેલા રોડ કામ બાબતે કોંગ્રેસના નેતા રસરસના પુત્ર સાથે ફોન પર બોલાચાલી થઈ હતી, જેને પગલે સરસિંહ औरंगपुर टीबी આવ્યા હતા અને મામલો ઉગ્ર બન્યો હતો। ઝપાઝપીમાં કપિલાબેનને ઈજા થતાં તેમને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। मारे कटेल पावे राखी ने आ बाजू रोड बनाए तो मैं कटेल लेन पर पेलो रोड હતો તેને રોડ કરવો જોઈએ ને થોડું રવા દીધું બે હાથ અને અપાથી રોડ કર્યો તે મેં પછી મેં કશું કીધું નહીં, હું કેટલું નાખી દેતા એનો છોકરો મને ગારો બોલવા વગર કોણ સરપંચનો છોકરો શું નામ એનું ભૂલ્યો અને મને પાડી નાખી હતી। મારા પેટને લાત વાગી હોય કે બધે મારા પેટ બહુ દુખે, મારા પગ બહુ દુખે છે બધા। મોટી વાડે સરપંચે માર્યો છે, વાળ પકડ્યા હતા, માથામાં વાગ્યું છે લાત મારી અને પેટમાં લાત મારી છે અને રોડ પર બસેરેલા છે। તો તમારે શું કરવાનું છે? અમારે કાર્યવાહી કરવાની છે। પૈસાદાર માણસ છે, અમે ગરીબ છે એટલે અમને દબાવવા માંગે છે, પણ અમારે ન્યાય માંગે એવું કરવાનું છે।